ઉનાળાની સિઝનમાં કેરી આપણને બધાને પ્રિય હોય છે, પણ શું તમે ક્યારેય ઉનાળામાં કોઠિંબાની કાચરી ખાધી છે? કોઠિંબા આમ તો આયુર્વેદિક ઉપચારમાં કામ આવતા હોય છે, પણ કેશોદના હરસુખભાઈ ડોબરિયા કોઠિંબાની કાચરીના ગૃહ ઉદ્યોગથી લાખોમાં કમાણી કરે છે, જેમની કાચરી 13થી વધુ દેશોમાં એક્સપોર્ટ કરવામાં આવે છે. વિશેષ જોઈએ અહેવાલમાં. કોઠિંબા એટલે કોરિએન્ડરમ સેટિવમ એ ભારતીય રસોઈનું મહત્વપૂર્ણ ઋતુપાક છે. વેલામાંથી નાના ગોળ આકારના લીલા ફળ થાય છે, જેને લોકભાષામાં કોઠિંબા કહે છે. બસ આ જ કડવા કોઠિંબાની કાચરી થકી કેશોદના વેપારી હરસુખભાઈ ડોબરિયા અને ખેડૂત જશુભાઈ સોરઠિયા લાખો રૂપિયાની આવક તો કરી જ રહ્યા છે, સાથે સાથે અન્ય ખેડૂતોને માર્ગદર્શન અને પ્રેરણા પણ આપી રહ્યા છે. કાચરી બનાવવાની પરંપરાગત કોઈ રીત નથી, પરંતુ કુદરતી પ્રક્રિયાથી તૈયાર થાય છે. કાચરીનો આયુર્વેદિક ઉપયોગ એ ઠંડક અને પાચન માટે પ્રાચીન ઉપાય છે. શહેરોમાં હવે આ કાચરીનો ઉપયોગ વિવિધ જાતના અથાણામાં પણ થવા લાગ્યો છે. ઘરના રસોઈ પ્રેમીઓથી લઈને નાની ઔદ્યોગિક મહિલાઓ સુધીમાં તેનો ક્રેઝ વધી રહ્યો છે, જેમાં કેશોદથી અમેરિકા સુધી કાચરીનો ક્રેઝ વધી રહ્યો છે. મારું નામ જયસુખભાઈ રાઘવભાઈ સોરઠિયા છે, ગામ જાંબાડા, તાલુકો વિસાવદર, જિલ્લો જુનાગઢ. હું આ 2012 થી જૈવિક ખેતી કરું છું. કોઈ જાતનો એક પણ દાણો રાસાયણિક ખાતરનો મેં વાપર્યો નથી, બરોબર. મેં 2014માં અને 2015માં રિપોર્ટ પણ 2 કરાવેલા છે, ત્યારે મારે ઝેર નહોતું આવ્યું, બરોબર. એટલે બહુ સારું ઉત્પાદન પણ સારું આવે છે અને બધાનો રિસ્પોન્સ પણ સારો છે ગ્રાહકનો. અને બીજા નંબરમાં આપણે કોઠિંબાનું 5 વીઘાનું વાવતર કર્યું છે, બરોબર. આ પાક એવો છે કે 50 દિવસમાં તો તૈયાર થઈ જાય છે અને ઉત્પાદન 100 મણથી માંડી 400-500 મણ સુધી ઉત્પાદન આવે છે, બરોબર. અને બીજા નંબરમાં આ કોઠિંબા બધા હરસુખભાઈ ડોબરિયા કેશોદ, બરોબર, ગોકુલ ઉદ્યોગ વાળાને બધા કોઠિંબા એને આપવાના છે. દર વર્ષે એને આપીએ છીએ. ખર્ચો 8 થી 10 હજારનો વીઘે આવે. બીજો કઈ બહુ ખર્ચો તો મજૂરી ખર્ચો થોડોક વધારે લાગે. વાવેતર 2 છોડ વર્ષે 1 ફૂટનું અંતર અને 2 આયર વર્ષે 56 ની જારીએ. બીજા પાકમાં શું છે, રોગ આન તેન આવે છે, બરોબર. આમાં એટલો બધો કઈ રોગ આવતો નથી અને બહુ મહેનત પણ એટલી બધી પડતી. ઉતારવા તાણે થોડીક મહેનત પડે, કારણ કે ઝીણી વસ્તુ એટલે મજૂરી ખર્ચો વધારે લાગે. એમ બીજા તરબૂચ ટેટી પાક કરતા સારો પાક છે, એમાં ખર્ચો બહુ લાગે, એમાં રોગ પણ બહુ આવે છે. કેશોદમાં ગૃહ ઉદ્યોગ ચલાવતા હરસુખભાઈ ડોબરિયાએ જણાવ્યું હતું કે એમના સગા વહાલાઓની મદદથી તેઓ 13થી વધુ દેશોમાં કોઠિંબાની કાચરી મોકલે છે અને લાખોમાં કમાણી કરે છે. 10 કિલો કોઠિંબા સૂકવે ત્યારે તેમાંથી માંડ 1 કિલો કાચરી બને છે, જેના કિલોના ભાવ 500 રૂપિયાથી માંડીને 1000 રૂપિયા સુધીના મળે છે. કોઠિંબાનો પાક અંદાજિત 50 દિવસમાં તૈયાર થાય છે અને 1 વીઘામાં 100 ગ્રામ જેટલા બી વાવવામાં આવે છે. 1 વીઘામાં અંદાજિત 100 થી 400 મણ સુધીનું ઉત્પાદન કરે છે. તેમણે વધુમાં કહ્યું હતું કે કાચરીએ તેમનું નસીબ ફેરવી દીધું છે. 27 વર્ષ અગાઉ એક સાધારણ વિચારથી શરૂ થયેલો પ્રયત્ન આજે ખેડૂતો માટે નફાકારક પાક અને શહેરવાસીઓ માટે સ્વાદિષ્ટ આયુર્વેદિક ખોરાક બની ગયો છે. મારું નામ હરસુખભાઈ ડોબરિયા છે અને ગુજરાતમાં જુનાગઢ જિલ્લામાં કેશોદ મારું ગામ છે. અને આજ 27 વર્ષથી આ ગોકુલ ગૃહ ઉદ્યોગ હું ધરાવું છું. અને પહેલાં મેં 50 મણ કોઠિંબાની કાચરી બનાવી, પછી એથી વધતા ગયા 180 ખાંડી કોઠિંબાની કાચરી થાય તો બધાને રોજી રોટી મળશે. પછી અમારી ચોખાઈ એવી હોય ને ઓર્ગેનિક જ હોય ને, ઓર્ગેનિક જે ખેડૂત કરે છે ખેતી 10-20 વર્ષ થયા એને જ વાવવા દઉં ને એના જ કોઠિંબા રાખું. જે આ ભાઈએ મારા કોઠિંબા વાવ્યા જયસુખભાઈએ, એને 70 થી 80 હજાર વીઘે ખર્ચો બાદ કરતા મળશે. એટલે આ વાવવા સારું. પછી બીજા નંબરમાં ખર્ચ વિનાની ખેતી, એટલે ખર્ચો એટલે મજૂરીને એવું તો લાગે જ છે, ખર્ચ વિનાની ખેતી થાય નહીં. 1000 રૂપિયાનું 100 ગ્રામ બી મળે, એ અમે પ્લોટિંગ પાડીને બી સારું બનાવ્યું હોય. અને 1 વીઘામાં 100 ગ્રામ બી જોઈએ અને 36 ઇંચને સેટે અને 1 ફૂટને સેટે 2 બી વાવવા જોઈએ. અને ગમે એને બી જોતું હોય છે કે માર્ગદર્શન જોતું હોય છે તો અમે આપશું. કેટલા લોકો અહીં કામ કરે છે? હવે અહીંયા 10 થી 20 માણસો હોય, વધારે હોય તો વધારે હોય, જેટલો માલ તૈયાર થઈને આવે એ પ્રમાણે કટિંગ થતું હોય. અને હું જે પુસ્તક વાંચતો ને એમાં જે ઋષિ મુનિનું અથાણું કહેવાય સૂકું, અને આનું કુળ કડવું કોઠિંબાનું, એટલે ડાયાબિટીસને થવા ન દે, કે આગળ વધવા ન દે. એટલે બધા એને અટાણે તો લેબોરેટરી કરાવે તો એમાં આવે જ છે. અને કાચરી બધા ખાય જ છે. સવારમાં કાચરી ખાવી અતિ ઉત્તમ એમ ઋષિ મુનિઓ કહે છે. એક સમયે માત્ર 50 મણથી શરૂ થયેલી આ સફર હવે દેશ વિદેશમાં કાચરીના ક્રેઝમાં બદલાઈ ગઈ છે. કાચરીના ઉદ્યોગ રોજગારી અને આરોગ્ય ઉપયોગી અને રૂરલ ઉદ્યોગને સફળ મોડલ સાબિત થયો છે.